વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે પાર્ટ 6માં સ્વાધ્યાય 1.2ના એક્ઝામ્પલ ગણ્યા હતા. આજે આપણે પાર્ટ 7માં 1.4 અસમય સંખ્યાઓનું પુનરાવર્તન વિશે અભ્યાસ કરીશું. અસમય સંખ્યા ને આપણે સંકેતમાં r/q બરાબર r-q વડે દર્શાવાય છે. અહીંયા r વાસ્તવિક સંખ્યા અને q સમય સંખ્યા છે. એટલે કે વાસ્તવિક સંખ્યામાંથી સમય સંખ્યાને આપણે બાદ કરીએ ત્યારે જે સંખ્યા મળે છે તેને આપણે અસમય સંખ્યા કહીશું. વ્યાખ્યા જોઈએ કે જે સંખ્યા સમય ન હોય એટલે કે સમય સંખ્યાને આપણે q વડે દર્શાવીએ છીએ, જેને p/q, જ્યાં p belongs to z, q belongs to n. એટલે કે જ્યારે સંખ્યા સમય ન હોય તેવી સંખ્યાને આપણે અસમય સંખ્યા કહીશું. અથવા તો જે સંખ્યાને પૂર્ણાંક p તથા શૂન્યેતર પૂર્ણાંક q માટે p/q સ્વરૂપમાં લખી ન શકાય તેવી સંખ્યાને અસમય સંખ્યા કહે છે. એટલે કે p/q સ્વરૂપમાં લખી ન શકાય તેવી સંખ્યાને આપણે અસમય સંખ્યા કહીશું. એક્ઝામ્પલ: √2, √3, પાઈ, 0.10, 100, 100, 10000 up to so on. અસમય સંખ્યામાં આપણે બે ભાગ પાડીશું, એક નોન ટર્મિનેટિંગ અને નોન રિકરિંગ. એટલે કે નોન ટર્મિનેટિંગ એટલે જેને આપણે સમાપ્ત ન થતું હોય તેવું. એટલે કે પાઈ બરાબર 3.142857 up to so on. એટલે કે જે સંખ્યા સમાપ્ત ન થતી હોય તેને આપણે નોન ટર્મિનેટિંગ કહીશું. અને જ્યારે 0.123 is equal to 0.123 બાર. એટલે આપણે ધોરણ 9માં અભ્યાસ કરી ગયા કે જે સંખ્યા રિપીટ થતી હોય એટલે કે 1 2 3 123 પછી 123 પછી 123 આવે છે, તેને આપણે 123 બાર તરીકે દર્શાવીએ છીએ. આવી તમામ સંખ્યાઓને આપણે અસમય સંખ્યાઓ કહીશું. હવે જો p અવિભાજ્ય સંખ્યા હોય તો √p અસમય સંખ્યા છે. એટલે કે p આપણે અવિભાજ્ય સંખ્યા, ધારો કે આપણી જોડે અવિભાજ્ય સંખ્યાઓ p બરાબર 2 3 5 7 11 13 17 up to so on, ત્યારે √p જે મળે છે તે અસમય સંખ્યા જ હોય. એટલે અહીંયા આપણે જોઈએ કે વર્ગમૂળમાં p બરાબર √2, √3, √5, √7 up to so on. એટલે હંમેશા જ્યારે કોઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા હોય તેનું હંમેશા વર્ગમૂળ આપણે લઈએ ત્યારે હંમેશા આપણને અસમય સંખ્યા મળે છે. જો એ સમય સંખ્યા હોય તથા √b એ શૂન્યેતર અસમય સંખ્યા હોય તો a + √b, a - √b, a * √b તથા a ભાગ્યા √b અસમય સંખ્યાઓ છે. એટલે આપણે એક્ઝામ્પલ જોઈએ કે ધારો કે a બરાબર 2 તો એ સમય સંખ્યા છે, અને બીજું b બરાબર 3 લઈએ જે શૂન્યેતર અસમય સંખ્યા હોય. એટલે કે √b અહીંયા આપણે જોઈએ કે √b બરાબર √3 જે શૂન્યેતર અસમય સંખ્યા છે. માટે a + √b એટલે કે a બરાબર 2 અને √b બરાબર √3 એટલે 2 + √3. તેવી જ રીતે a - √b is equal to 2 - √3, a * √b બરાબર 2 * √3 અને a ભાગ્યા √b બરાબર 2 ભાગ્યા √3. એટલે આવી તમામ જે સંખ્યાઓ આપણને મળશે તે હંમેશા અસમય સંખ્યાઓ હશે. જો a અને b શૂન્યેતર અસમય સંખ્યાઓ હોય તો a + b, a - b,
a ગુણ્યા b અને a ભાગ્યા b અસમય સંખ્યા હોય તે જરૂરી નથી. એટલે અહીંયા આપણે જોઈએ બંને a અને b શૂન્યેતર અસમય સંખ્યાઓ લેવાની છે. એટલે અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ કે a બરાબર 2 પ્લસ √3 જે અસમય સંખ્યા છે, જ્યારે b બરાબર 5 માઇનસ √3 એ પણ અસમય સંખ્યા છે. હવે આપણે પહેલા લઈએ a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ a બરાબર 2 પ્લસ √3 અને પ્લસ b બરાબર 5 માઇનસ √3. અહીંયા √3 પ્લસ છે અને અહીંયા √3 માઇનસ હોવાથી બંને કેન્સલ થશે, માટે 2 પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 7 જે આપણને સમય સંખ્યા મળે છે. પરંતુ આપણે અહીંયા જોયું કે આ જે અસમય સંખ્યાઓ આપણે જે લઈએ છે તે અસમય સંખ્યા જ મળે તેવું જરૂરી નથી. એટલે અહીંયા આપણને સમય મળે છે. તેવી જ રીતે a માઇનસ b કરીએ ત્યારે આપણને a ની કિંમત 2 પ્લસ √3 માઇનસ b ની કિંમત છે 5 માઇનસ √3. અહીંયા 2 પ્લસ √3 કૌંસને છોડીએ એટલે કે માઇનસ અંદર ગુણાકાર થશે, એટલે કે -5 માઇનસ માઇનસ પ્લસ √3. બેમાંથી -5 બાદ કરીશું એટલે આપણને -3 મળશે, પ્લસ √3 અને √3 બે હોવાથી 2 √3 જે અસમય સંખ્યા છે. હવે પ્રમેય 1.3 ધારો કે p અહીંયા આપણે જોઈએ કે ગુણાકાર માટે પણ આપણે લઈએ કે √3 એટલે બંને અસમય સંખ્યાઓ છે, પરંતુ જ્યારે એનો આપણે ગુણાકાર કરીએ છીએ ત્યારે આપણને 3 મળે છે અને જે સમય છે. એટલે આ રિઝલ્ટ આપણને એવું કહે છે કે કોઈ પણ બે અસમય સંખ્યાઓ જ્યારે લઈએ છીએ ત્યારે આપણને અસમય સંખ્યા મળે તે જરૂરી નથી. પ્રમેય 1.3 ધારો કે p એ એક અવિભાજ્ય સંખ્યા છે. ધન પૂર્ણાંક a માટે a² એ p વડે વિભાજ્ય હોય તો a પણ p વડે વિભાજ્ય હોય. આ રિઝલ્ટને આપણે યાદ રાખીશું. અહીંયા p એ કોઈ અવિભાજ્ય સંખ્યા છે અને કોઈ ધન પૂર્ણાંક a માટે a² એ p વડે વિભાજ્ય હોય તો a પણ p વડે વિભાજ્ય હોય. હવે આપણે એક એક્ઝામ્પલ એટલે અને જેનો આપણે પ્રમેય 1.3 નો ઉપયોગ કરવાનો છે. પ્રમેય √2 એ અસમય સંખ્યા છે. ને આપણે પહેલા લઈએ સાબિતી. ધારો કે √2 સમય સંખ્યા છે. હવે સમય સંખ્યા જ્યારે હોય ત્યારે આપણે તેને p/q સ્વરૂપમાં લખીએ અથવા તો a/b વડે b ના સ્વરૂપ a/b સ્વરૂપમાં લખી શકીએ. આથી આપણને પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ અવિભાજ્ય કે આપણે પૂર્ણાંકો a અને b એવા મળે જેથી √2 બરાબર a ભાગ્યા b મળે. કારણ કે આપણને ખબર છે કે સમય સંખ્યા q ને આપણે a/b સ્વરૂપમાં લખી શકીએ, જ્યાં a belongs to z અને b belongs to n. એટલે આપણે સમય સંખ્યા આપણે √2 ને સમય સંખ્યા આપણે ધારી છે માટે a/b સ્વરૂપમાં લખી શકીએ. હવે બંને બાજુ વર્ગ કરતા
એટલે √2² બરાબર a/b આખાનો વર્ગ માટે √2 નો વર્ગ આપણને 2 મળશે બરાબર a² ભાગ્યા b² માટે a² ને આપણે કરતા બનાવીએ એટલે આ બંનેનો ગુણાકાર થશે કારણ કે ચોકડી ગુણાકાર બરાબર 2b² ને સમીકરણ આપણે 1 આપી દઈએ આમ 2 એ a² નો અવયવ છે પરંતુ 2 એ અવિભાજ્ય હોવાથી આપણે અગાઉ પ્રમેય 1.3 મુજબ 2 એ a² નો અવયવ હોય તો 2 એ a નો પણ શું થશે અવયવ 2 એ a નો પણ અવયવ છે હવે ધારો કે એ જે પૂર્ણાંક છે એના બરાબર આપણે 2c લઈએ જ્યાં c કોઈ પૂર્ણાંક છે બંને બાજુ આપણે વર્ગ લઈએ એટલે a નો વર્ગ બરાબર 2c નો વર્ગ એટલે કે a² બરાબર 2 નો વર્ગ એટલે 4 અને c નો સ્ક્વેર અહીંયા સમીકરણનો 1 નો ઉપયોગ કરીએ a² બરાબર 2b² એટલે અહીંયા એની કિંમત મૂકીએ કે 2b² બરાબર 4c² માટે b² બરાબર 4c² ભાગ્યા 2 કારણ કે અહીંયા 2 જે છે એ ભાગાકારમાં જશે અને 2 દુ 4 માટે b² બરાબર 2c² આમ 2 એ b² નો અવયવ છે પરંતુ 2 એ અવિભાજ્ય હોવાથી પ્રમેય 1.3 મુજબ 2 એ b² નો અવયવ છે પરંતુ 2 એ અવિભાજ્ય હોવાથી પ્રમેય 1.3 મુજબ 2 એ b નો પણ અવયવ છે આમ બંને આપણે પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો લીધા અને અવિભાજ્ય પૂર્ણાંકોનો સામાન્ય અવયવ 1 મળે પરંતુ અહીંયા આપણને સામાન્ય અવયવ 2 મળે છે એટલે આમ a અને b નો સામાન્ય અવયવ 2 છે જેથી આપણી ધારણા ખોટી પડે છે પરંતુ આ વિધાન એ a અને b પરસ્પર અવિભાજ્ય હોવાથી અવિભાજ્ય છે જે વિરોધાભાસ દર્શાવે છે
માટે આપણી ધારણા ખોટી છે. તેથી આપણે કહી શકીએ કે √2 એ અસમય સંખ્યા છે. હવે એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ જોઈએ. દર્શાવો કે 3√2 અસમય છે. ઉકેલ. ધારો કે 3√2 સમય છે. હવે સમય છે એટલે આપણે એને a/b સ્વરૂપમાં દર્શાવી શકીશું. આથી આપણને પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો a અને b એવા મળે કે જેથી 3√2 બરાબર a/b થાય. હવે √2 = a/3b. અહીં આપણે 3 ને ભાગાકારમાં લાવતા a/3b મળશે. હવે 3 a અને b પૂર્ણાંક હોવાથી a/3b સમય છે. આથી √2 પણ સમય થશે. કારણ કે a/3b સમય હોય તો √2 પણ સમય જ થાય, કારણ કે બરાબર છે એટલા માટે. પરંતુ પ્રમેય 1.4 પ્રમાણે √2 અસમય છે. આથી વિરોધાભાસ ઊભો થાય છે. આથી 3√2 અસમય થાય. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આપણે પછીના પાઠમાં સ્વાધ્યાય 1.3 ગણીશું.